चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव श्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे विमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्य वाचा प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्था इतरश्चयास्ता मत्स्वान्तागत्य कृपाप्लुतास्ता मदीय वाचां रचयन्तु अलंकृतिम्। ગઈ વખતે આપણે અવાજ સંભળાય છે ને? હા જીજી. હા હા, ગઈ વખતે આપણને દેખ્યો હતો કે જલભેદ અને પંચપદ્યાની ગ્રંથની વાત આવી હતી અને જલભેદમાં વક્તાઓના ગુણ આપેલા છે અને પંચપદ્યાની ગ્રંથમાં શ્રોતાઓના ગુણ આપેલા છે. કયા પ્રકારના વક્તા હોવા જોઈએ અને કયા પ્રકારના શ્રોતા હોવા જોઈએ. વક્તા અને શ્રોતા મળે તો ભગવદ રસ ઉત્પન્ન થાય. વક્તા સારો હોય અને શ્રોતા સારો ના હોય, કે શ્રોતા સારો હોય અને વક્તા સારો ના હોય, કે વક્તા જે રંગથી રંગાયેલો હોય શ્રોતા એ રંગથી રંગાયેલો ન હોય, તો ભગવદ રસ પ્રકટ નથી થતો. એટલે એ હિસાબથી અહીંયા જ્યારે સંગ કરવાની વાત ચાલે છે ત્યારે આટલી બધી જે વાતો છે એની સાવચેતી આપણને રાખવી પડે. આજની તારીખમાં કોઈ પણ જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ગમે ત્યાં કેવી પણ રીતે કોઈ પણ જાતનો સત્સંગ ચાલુ હોય એમાં જોડાઈ જતા હોય અને એના કારણે એવું થાય કે ઘણી વખતે એવું થાય કે જેટલી તમારી ભક્તિ હોય એનાથી 50% જ રહી જાય, એવું થઈ જાય. કારણ કે તમને સંગ કેવી રીતે કરવો, કોનો કરવો, કયા પ્રकारથી करवो, ये बदी तमने डिटेल खबर ना हो, आप लोगों को पता नहीं हो। और बाकी अभाव में ये होवे कि जीव को जितना अधिकार हो 150% को अधिकार चलो जाए। तो ये सब बात आपको ध्यान रखनी चाहिए। और वह बात में यहाँ पे देखो, यहाँ पे पंचपद्य पंचश्लोक के ग्रंथ में यहाँ शंका होते मिली पंक्ति आपको पेज नंबर 515 पे, पेज नंबर 515 पुष्टि विधान उनको नहीं है। मिली आप लोगों को पंक्ति 515, यहाँ शंका होत है। कोई हाँ भी नहीं बोल रहा। हाँ तो पेज જ કહું ને, આટલી વાર લગાડ તો કેમ ચાલશે? तो देखो, यहाँ शंका होत है, जो जात सत्संग में इतनी सावधानी रखनी पड़े, ता सत्संग के करते तो काहू को संग न करवो ही श्रेयस्कर क्यों नहीं मानत हो।
જ્યારે તમે કહી રહ્યા છો કે સત્સંગમાં આટલી સાવચેતી રાખવી પડે, કોનો સંગ કરવો, કોનો નહીં, શ્રોતા કેવો છે, વક્તા કેવો છે, આટલી બધી વાતોની ઝંઝટ કરવા કરતા કોઈનો સંગ જ ન કરીએ તો નહીં ચાલે? આ શંકા થાય છે. આટલી ભાંજગડમાં શા માટે પડવું? કોઈનો સંગ જ નથી કરવો, ચાલો એવું કરીએ तो तहां ये समाधान जाने कि सुबोधनी के जो वचन है 10मा સ્કંદના તૃતીય અધ્યાયના 37મા શ્લોકમાં महाप्रभु जी आगे करी छे कि सत्संग और भागवत जो है सो तो भगवान के आदि भौतिक चरणारविंद है। देखो एक बात समझो ठाकुर जी के, जैसे आ महाप्रभु जी ની સ્ટાઇલ છે કે કોઈ પણ વસ્તુ હોય મહાપ્રભુજી ત્રણ રીતે એનો વિભાજન કરે: આદિ ભૌતિક દયા, આધ્યાત્મિક દયા અને આધિ દૈવિક દયા. તો સત્સંગ અને શ્રી ભાગવત જે છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ ઠાકોરજીના આદિ ભૌતિક ચરણ કહેવાય. અને જ્ઞાન અને ભક્તિ આ ઠાકોરજીના આધ્યાત્મિક ચરણ કહેવાય. અને તમારા માથે બિરાજેલા ઠાકોરજીના જે ચરણારવિંદ છે એ ચરણારવિંદ ઠાકોરજીના આદિ દૈવિક ચરણ કહેવાય. ખ્યાલમાં આવ્યું તમને? આ મહાપ્રભુજીએ કહ્યું છે कि सत्संग और भागवत जो भगवान के आदि भौतिक चरण हैं, ज्ञान और भक्ति आध्यात्मिक चरणारविंद, तैसे ही कृपा करके प्रकट दर्शन देत स्वरूप के चरणारविंद को आदि दैविक जान लो. स्वरूपगत जे चरणारविंद होय ये आदि दैविक चरणारविंद छे. या वचन को आशय विचारे थे सत्संग जो है तो भगवान को आदि भौतिक चरण है. अच्छा, તમને અહીંયા એક શંકા થાય છે કે સત્સંગ અને શ્રી ભાગવતને ચરણારવિંદ શા માટે કહેવામાં આવી રહ્યું છે? પણ ચરણારવિંદ શા માટે? સ્વરૂપ છે એ વાત સાચી તમારી, પણ એને ચરણારવિંદ ની ઉપમા શા માટે આપવામાં આવી રહી છે? ચરણથી ભક્તિ સિદ્ધ થાય ને. શું વાત છે! વાહ, શું વાત છે! ફર્સ્ટ ક્લાસ. ચરણારવિંદ થી ચરણ જે છે ભક્તિ રૂપ છે, એટલા માટે મહાપ્રભુજી સત્સંગ અને ભાગવતની જે સરખામણી છે એ ચરણારવિંદ થી કરે છે. આપણે ઠાકોરજીના ચરણ સ્પર્શ પણ કરીએ. શા માટે કરીએ? કે આપણને ભક્તિ પ્રાપ્ત થાય, એના માટે આપણે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ. तो या वचन को आशय विचारे थे सत्संग जो है सो तो भगवान को आदि भौतिक चरण है, ताते भव भय So this हानि. time you do your white clothes, right? I do my dark clothes. That and Most of my clothes are dark. या वचन को आशय विचारे थे, अरे सॉरी, ताते भव भय भारी अभिष्टकारी तीर्थास्पद और भव सागर ते तारवीर वारे आदिदेविक चरणारविंद के समान महात्मशाली सत्संग को हूँ जानिए. મને આ જે ચરણારવિંદ છે, કયા ચરણારવિંદ? સત્સંગ રૂપી ચરણારવિંદ, ભાગવત રૂપી જે ચરણારવિંદ છે એ ચરણારવિંદ કેવો છે? ભવ ભય હારી છે. ભવ એટલે સંસાર, ભય એટલે ભય એટલે સંસારના ભયને દૂર કરનારો છે. એક બીજું અભિષ્ટકારી છે, તમને જે જોઈએ છે એ આપનાર છે. અને તીર્થાસ્પદ એટલે તીર્થરૂપ છે. અને ભવસાગર તે તારવે વારે આદિદેવી ચરણારવિંદ કે સમાન મહાત્મશાલી સત્સંગ को जानिए. જેવા ઠાકુરજીના ચરણારવિંદ છે એવા ને એવા ચરણારવિંદ જે છે એ સત્સંગ અને ભાગવતના પણ છે. આ બંનેને આદિ ભૌતિક ચરણારવિંદ કહેવામાં આવી રહ્યું છે. તો परंतु ताते बाधक दुस्संग के बारे में सावधानी राखवे को उपदेश को अभिप्राय सर्वविध संगन के त्याग करवे को न जानिए. એટલા માટે તમે આમ નહીં કહો કે સત્સંગ કરવો જ ન જોઈએ.
सत्संग કરવામાં सावचेती તમારે રાખવાની વાત કરી। जैसे कि बहुत सारी बात को उपदेश दिया जाए कि भाई सत्संग करने जा रहे हो तो वक्ता और श्रोता को विचार करो, वो पात्र हैं कि अपात्र हैं उनको विचार करो। तो तुम कह रहे हो कि भाई सत्संग ही नहीं करे तो संग ही नहीं करे कोई को, तो ये सब આ બધી ધ્યાન રાખવાની જરૂરત જ નથી। પણ એનું સમાધાન શું આપવામાં આવી રહ્યું છે કે એટલા માટે સત્સંગ કરવાની કહેવામાં આવી રહી છે કે સત્સંગ જે છે ઠાકોરજીના આદિ ભૌતિક ચરણ છે, એટલે એનો ત્યાગ કરી શકાતો નથી। જેવી રીતે ઠાકોરજીના ચરણારવિંદનો સ્પર્શ આપણે દરરોજ કરીએ, એવી જ રીતે સત્સંગ અને ભાગવત જે છે એ નિત્ય છે। તમારે નિત્ય એનો વાંચન કરવો જોઈએ। ખ્યાલમાં આવ્યું? જો આપણે આમ કહીએ કે આપણી પાસે ટાઈમ નથી, તો પછી પછી તો કંઈ થઈ શકતું નથી। આપણી પાસે દરેક વસ્તુ માટે સમય છે, આ વસ્તુ માટે સમય ન હોય તો એ તમારી જાણો તમે। કોઈ કેટલું તમારી પાછળ દોડી શકે અને સમજાવી શકે, વસ્તુની આવશ્યકતાને સમજાવી શકાય, પણ તમારી પાછળ પડીને તમને સત્સંગ એટલે ભાગવત વાંચતા કરી દેવા, એ તો તમારા પુરુષાર્થની જ વાત છે। તમારે પોતે પુરુષાર્થ કરવો પડે। ખ્યાલમાં આવ્યું ને? तो अब एक शंका और उठाने में आ रही है। क्या शंका है वो कि भागवत में वचन छे अकामह, लखी लो तमे, बीजा स्कंदना त्रीजा अध्यायનું 10મું શ્લોક છે। આમાં નથી લખવામાં આવ્યું, આમાં નથી આપેલું, પણ જે આશય અહીંયા આપવામાં આવી રહ્યું છે वो આ પ્રકાર को है કે ભક્તિ એક એવી વસ્તુ છે કે અકામ, સર્વકામ અને મોક્ષકામ, ત્રણ પ્રકારની કામના, પૂર્ણ કરો. ત્રણ પ્રકારના અધિકારી હોઈ શકે। કયા ત્રણ પ્રકારના અધિકારી? અકામ એટલે જેને કોઈ પ્રકારની કામના નથી, સર્વકામ બધી જ કામનાઓ છે એને, અને મોક્ષકામ એને મોક્ષ કામના, મોક્ષની કામના છે। અકામઃ સર્વકામો वा मोक्ष काम उदारधी तीव्रेण भक्ति योगेन यजेत पुरुषम परम। આ બીજા સ્કંદના 5મ અધ્યાયનો શ્લોક છે, જેમાં આ સમજાવવામાં આવી રહ્યું છે કે જો સર્વ કામ હોય, અકામ હોય કે भगवत काम હોય, सब प्रकार के जीव भगवत भजन करवे के अधिकारी। बराबर? और भगवान भी आज्ञा कर रहे हैं कि न मैया वेशित धियाम कामः कामाय कल्पिते भर्जिता क्वथिता धानः प्रायो बीजाय न इष्यते। વાસ્તવિક રીતે તો તમારે ભાગવત ખોલીને આ વચનનો અભિપ્રાય સમજવો જોઈએ, પણ તમારી પાસે હાલમાં બિરાજતી નથી ભાગવત। जो आवे ना उद्धरण, वो भागवत लेके बैठो। ये व्यवस्थित पढ़ने को ढंग है। खाली आप लोग श्रवण मंगल थोड़ी कर रहे हो, अध्ययन कर रहे हो ना, प्रवचन थोड़ी सुन रहे हो। प्रवचन सुन रहे हो तो कोई बात नहीं, निठल ले बैठो खाली, लेकिन जब पढ़ने बैठ रहे हो तो पेन, कॉपी, भागवत सब लेके आना चाहिए। ऐसे खाली हाथ आ गए तो मतलब नहीं ना आपको। फिर मैं प्रश्न पूछूं तो फिर आएगा तो नहीं। तो સ્કંદ 5મો અધ્યાય આ એ શ્લોક નથી, આજે આજે શ્લોક છે। હા, 2, 5, 10, 2, 5, 10, 10મો શ્લોક, 2, 3, 10 સોરી, બીજો સ્કંદ 5મો અધ્યાય, ત્રીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, 10મો 10મો શ્લોક। શ્લોક। આ શ્લોકમાં ઠાકોરજી આજ્ઞા કરે છે, શું આજ્ઞા કરે છે કે મય્યાવેશિત ધિયામ, ધી એટલે બુદ્ધિ, મારામાં જે આવિષ્ટ બુદ્ધિ છે, મારામાં મારી કામના જેને છે, એટલે ન કામાય કલ્પિતે, એને બીજી કોઈ પ્રકારની કામના થતી નથી, જેની બુદ્ધિ મારામાં લાગેલી હોય। તો કોઈ પૂછ્યું કે ભાઈ આનો કોઈ ઉદાહરણ આપો,
કેવી રીતે? તો ભાગવત ઠાકોરજી બહુ સુંદર ઉદાહરણ આપે છે કે ભરજિતા क्वथिता धाना। भर्जिता એટલે जको भून दियो जाए ना, आपको क्या कहो, सेक लो हाँ। और उबाल देना। ઉગે નહીં એમ. क्वथिता मतलब उबाल देना। धान को यदि उबाल दिया जाए या सेक दिया जाए तो वासु बीजारोपण हो सके? नहीं था ना। ऐसे जो जाको उबाल दियो है या सेक दियो है, मतलब बाकी बुद्धि, ठाकुर जी कह रहे हैं कि मेरे में जाके बुद्धि हो गई, वाको फिर બીજે કે ઉગે નહીં. बीजे कहीं मन न लागे। सूर श्याम कारी कामर पे चढ़त न दूजो रंग, यजमन हरि विमुखन को संग। सूरदास जी आ बात आज्ञा करे थे, तो ठाकुर जी ये बात आज्ञा कर रहे हैं कि ऐसे ही भगवत विषयक काम ते क्रोधादि की को दुर्वासना अंकुरित होत नहीं। अब तुमको कोई दुर्वासना उत्पन्न नहीं होगी यदि तुमको भगवत कामना है तो भगवत चरणारविंद को जो संग है, भगवत चरणारविंद मतलब सत्संग और भागवत, इनको जो संग है वो भगवत काम को उद्बोधक है। तुमको भगवत काम वासु पैदा हो सके है, परंतु भगवत काम सु अन्य काहू प्रकार की दुर्वासना प्रकट होत नहीं। वासु कोई प्रकार की दुर्वासना तुमको नहीं होएगी। सो सत्संग हूँ भगवान को आदि भौतिक चरण रूप होवे थे, भगवत काम को तो उद्बोधन कर सकत है, परंतु ता करी अन्य को दुर्वासना प्रकट होती नहीं, और कोई दुर्वासना तुमको प्रकट नहीं होगी। या लिए सत्संग को या लिए महाप्रभुजी જુઓ બીજા શ્લોકમાં શું આજ્ઞા કરે છે? મૂળ શ્લોક જુઓ તમે, મૂળ શ્લોક શું છે? બીજો શ્લોક શું છે? હા હા, શું શ્લોક છે? વાંચો. સંગ સર્વાત્મના ત્યાજઃ સચેતુ त्यक्तुं न शक्यते ससदभिः सह कर्तव्यः संतः संगस्य भेषज. સંત પુરુષ જે છે તે સંઘની ઔષધિ છે. એટલા માટે ઠાકોરજી આज्ञा, મહાપ્રભુજી आज्ञा करे છે આ વાત કે सत्संग को संग रोग की औषधि मानी गई है। जो सत्संग जो है वो संग के द्वारा जो रोग होवे बाकी औषधि है। यानी वाको औषधि को संस्कृत में भेषज कहो जाए। भेषज, भेषज नो अर्थ શું થાય? औषधि, दवाई। ख्याल में आयो? या लिए संग करवे से पूर्व सद असद को विवेक आवश्यक है। તમારે એ વાતની કાળજી તમારે રાખવી જોઈએ કે કયો સંગ મારા માટે સત છે અને કયો સંગ મારા માટે અસત સંગ છે, એ તમારે વિવેક રાખવો પડશે। એ વિવેક રાખ્યા વગર તમે ગમે તે વ્યક્તિનો સંગ કરશો, दोष એનો નથી, दोष તમારો છે। ख्याल में आया ना? जैसे मैंने पिछली बार भी ये उदाहरण आपको बताया तो कि जैसे फ्रिज में सो अपन ठंडे पानी को गिलास बाहर निकाले तो ठंडे पानी की कोर जमा हो जाए कि नहीं, चारे कोर। तो आनाથી શું થાય છે સિદ્ધ કે જેવા ગુણ, જે ગુણ જેમાં હોય ઈ જે બહાર પ્રકટ કરે છે। तो आपको यदि भक्ति मार्ग सुनना है तो आपको योगी को नहीं सुनना चाहिए। है ना? अब क्या कि योगी ने तो बताया नहीं भक्ति श्रेष्ठ है। अरे योगी क्यों बताएगा? सुनना तुमको भक्ति मार्ग को, कोई भक्ति मार्ग को आचार्य को सुनना चाहिए। और भक्ति मार्ग में भी हर एक व्यक्ति को सुनने मत जाओ। ख्याल में आया ना? हर एक को मत सुनो, निर्धारण नहीं कर पाओगे कि ये मेरे लिए, भले वो भक्ति मार्गी है लेकिन सुनने के पहले नक्की करो। अब मैं ये बता रहा हूँ, હું આ વાત બધાને કહું છું કે કેવી રીતે ડિસાઈડ કરવો કે એનો સંગ મારે કરવો છે કે નથી કરવો, કેવી રીતે તમે ડિસાઈડ કરશો? બહુ સિમ્પલ વાત છે। એ વ્યક્તિ ને મહાપ્રભુજી પ્રત્યે ભાવ છે કે નહીં એ ચકાસી લો। નંબર 2, એ પોતે નિષ્કામ છે કે સકામ છે એ જાણી લો। નંબર 3, એ તમને કૃષ્ણ ભજનમાં પ્રવૃત્ત કરાવે છે કે પ્રવૃત્ત નથી કરાવતો, પોતાની સેવામાં પ્રવૃત્ત કરાવે છે।
નંબર 4 એ પોતે મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરે છે કે નથી કરતો. નંબર 5 પોતે નથી કરતો અને બીજાને પ્રેરિત કરે છે કે નથી કરતો. આ 5 વાતોની ચકાસણી જો તમે કરી દેશો ને તો પછી એનો સંગ કરી શકાશે. આજની તારીખમાં આ 5 વાત જે છે તમે નોટ ડાઉન કરી હોય તો તમે ચેક કરી શકો કોઈનો પણ સંગ. આ 5 વાતની ચકાસણી કરો. મહાપ્રભુજીએ 3 ગુણ કીધા છે, મેં 5 બતાવ્યા તમને. ખ્યાલમાં આવ્યો ને દીપુબેન? हाँ जैसे हाँ, तो जैसे निदान और चिकित्सा ते पूर्व साचे चिकित्सक की खोज. નિદાન એટલે સમજો તમે? નિદાન એટલે ડાયગ્નોસિસ એટલે ઓળખવું કયો રોગ છે એને નિદાન કહેવાય. અને ચિકિત્સા એટલે ટ્રીટમેન્ટ. અરે એ તો પછીની વસ્તુ છે. આ નિદાન અને ચિકિત્સા કોણ કરી રહ્યો છે એ તો જુઓ પેલા. તમારો નિદાન અને તમારી ચિકિત્સા કરવા વાળો કોણ છે એ વાતની ચકાસણી કરો. ચિકિત્સક કેવો છે? વધારે ઘેરાઈ જાય એવું નહીં. નહીં એટલે આજે ઘણા બધા હોસ્પિટલો એવા છે, ડોક્ટરો એવા છે કે ભણ્યા નથી કઈ પણ તમારું ઓપરેશન કરી નાખે. અમારા ઘરે તો કાનનું ઓપરેશન બીજા કાનમાં કરી નાખ્યું. હા, તો એવું જ થાય ને. બાજુ પીછળીનો હેરો જ થઈ ગઈ. એવું જ થાય. બેઠાવું પડ્યું છે જ તો તાત્કાલિક. એવું જ થાય. આપણે ચિકિત્સકને ચેક ન કરીએ ને તો આવું જ થાય. તમને ખબર છે કે તમને શું તકલીફ છે અને એની દવા શું છે, ચિકિત્સા એટલે ટ્રીટમેન્ટ શું છે એ પણ તમને ખ્યાલ છે, પણ આ રોગની ચિકિત્સા કોણ કરી શકે આ વાતની જો તમને જાણકારી ન હોય તો તમે ગોતા ખાઈ શકો છો. ખ્યાલમાં આવ્યું કે એટલે वल्लभपुर जैसे हरिराय जी कहें छोटो बड़ो न जानिए सभी अग्नि रूप. અત્યારે નથી વલ્લભ ને. સાહેબે પકડી નથી તો બે अरे ગયા. छोटो बड़ो न जानिए सभी. बात आपकी बराबर है. बात आपकी बराबर है. छोटो बड़ो न जानिए सभी अग्नि. પણ એ વ્યક્તિ જ્યારે મહાપ્રભુજી કહે છે કે મહાપ્રભુજી ગુરુના લક્ષણમાં જ્યારે ગુરુના 3 લક્ષણો બતાવી રહ્યા છે કે કૃષ્ણ સેવા પરતા, દંભાજી રહિતતા અને ભાગવત તત્વજ્ઞતા, તો પછી તો આ નિયમ અમારા માટે જ તો બતાવ્યા છે. તો પછી ક્યાં પ્રશ્ન રહ્યો? આ જો 3 વાતની ચકાસણી થઈ જતી હોય તો પછી સબ હે વલ્લભ રૂપ. એ વાત બરોબર છે. આ વાતની ચકાસણી ન થતી હોય તો સબહી વલ્લભ રૂપ માનવામાં લોચો છે. ખ્યાલમાં આવ્યો તમને? ઘણા બધાના એટલે એટલે પિયુષભાઈ નો નથી દેખાતા, ઓર કોણ નથી દેખાતો? હા, હવે દર્શન થયા તમારા. દંડ પ્રણામ પિયુષભાઈ. ધન્યવાદ પ્રણામ જયજી. હા, દંડ પ્રણામ. બસ શું કેવું અમારે? તો निदान और चिकित्सा ते पूर्व साचे चिकित्सक की खोज. કે મને આ રોગ છે, મને ભવ રોગ છે અને ભવ રોગની ચિકિત્સા શું છે? સત્સંગ છે. તો મારા આ ભવ રોગની જે ચિકિત્સા છે એ કયો ચિકિત્સક એવો છે કે મારા ભવ રોગને દૂર કરી શકે? તો આ 5 વાતની ચકાસણી તમારે કરી લે. પોતે સિદ્ધાંત પાડે છે કે નથી પાડતો કે તમને જ રવાડે ચડાવે છે એ વાતની ચકાસણી નહીં કરવી પડે? અરે રોગમાં રોગ વધી જાય તો કેવી રીતે મહત્કુલ પ્રસૂતેષુ અપી સંગ નિર્ણય. હરિરાયજી આજ્ઞા કરે છે કે મહત્કુલ પ્રસૂતેષુ. મહત્કુલ એટલે મોટા કુલમાં ભલે ને ઉત્પન્ન થયો હોય તો પણ તમારે સંઘનો નિર્ણય કરવા માટે એની ચકાસણી તમારે કરવી પડે અને કરવી પડે. હવે આ મનોજભાવ તો નથી બોલી રહ્યા, આ હરિરાયજીના વચનો છે જેને શિક્ષાપત્રની રચના કરી છે. તો હરિરાયજીના વચન પ્રમાણ છે કે નહીં? ખ્યાલમાં આવ્યું તમને બધાને? અન્યથા જો આવું તમે નહીં કરો તો શું થશે? ઉપર જતાય દુર્ગુણ વારે મનુષ્યન કે
दुस्संग पाई के सकल दुर्वासना हृदय में भरी जाए वे ते जीवात्मा को विनाश ध्रुव है. તમારામાં બધી જ દુર્વાસના ભરાઈ જશે અને તમારો વિનાશ નક્કી છે. ભક્તિ કહેવાય છે. કેને છે એમ. ધ્યાનમાં આવ્યું ને? નહીં તો આજે તમને એક ઉદાહરણના રૂપમાં તમને બતાવું છું કે હું કોઈ બાળકનું નામ નહીં લઉં, પણ સંઘ કેવી વસ્તુ છે એ તમને ખાલી સાવધાની રાખવા માટે આ વાતનું ઉદાહરણ તમને આપી રહ્યો છું કે હમણાં જ હું એક ઠેકાણે ગયો હતો. મને ત્યાં એક વૈષ્ણવે એક વાત કરી કે અમુક બે બાળકો હતા, ક્યાંના હતા એ નહીં પૂછો મને, પણ બે બાળકો હતા. એમને યુકેમાં એમની પધરામણી થઈ. યુકેમાં પધરામણી થઈ. યુકે વાળા જે વૈષ્ણવ હતા એ ભાગવતનું ભંડોળ ભેગા કરવા માટે, એ તો ખોટી જ વસ્તુ છે, ભાગવતનો ભંડોળ ભેગું કરવા માટે ઉપયોગ થઈ શકે નહીં. ચલો આવું કર્યું. એ લોકોનો ઉદ્દેશ એવું હતું કે યુકેમાં જે વૈષ્ણવો છે એમને બધી પુસ્તકો સપ્લાય કરવી, એ ઉદ્દેશથી કંઈક સામાજિક સંસ્થા આપણે ચલાવીએ, લોકોની હેલ્પ કરીએ, જે ભંડોળ ભેગું થાય એનાથી. તો એ લોકોએ અમુક બે બાળકોથી કોન્ટેક્ટ કર્યો. ઓલ રાઈટ, બાળકોએ આમંત્રણ સ્વીકારી લીધું. બાળક ત્યાં પધાર્યા યુકેમાં. 7 દિવસની શિબિર રાખી, પ્રવચન શરૂ કર્યો. પહેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ વૈષ્ણવો ભેટ કરી, પણ ભેટ ક્યાં પધરાવે? ગોલકમાં. ભંડોળમાં જ કરવાની હોય ને. હા, તો બાળકનું માથું ભરી ગયું એનું પણ કઈ ન મળ્યું. કે આ 3 દિવસ હું પ્રવચન કરું છું અને મને કઈ ભેટ આવતી જ નથી. પણ એને એવો દિમાગ દોડાયો કે આ બધા અંબાની ફેલ છે હો અમારી આગળ, એમનો શું દિમાગ દોડતો હશે એવો અમારો દિમાગ દોડે. તો બાળકે કહ્યું ચોથા દિવસે શું કર્યું હશે? તમે અંદાજા લગાડી શકો? એમને કહ્યું એ ગોલક જે છે એના ઉપર મહાપ્રભુજીના સ્વરૂપ પધરાવી દીધા અને કીધું કે માને રાતના મહાપ્રભુજી સ્વપ્ન આવ્યું છે કે તું મને ગોલક ઉપર બિરાજમાન કર, મને તારા મુક્તિ ભાગવત સાંભળવી છે. હવે ભાગવત આમાં જે કઈ ભેટ આવી છે મહાપ્રભુજીની છે એટલે મારી છે. મારે સાંભળવું છે. આપણે ભગવત સાંભળવું છે. હવે તમે કયો આવા વ્યક્તિઓનો સંગ કરી શકાય? વલ્લભકુલ છે, કરી શકાય. હું કોઈ પણ મને એવું નહીં સમજતા કે હું વલ્લભકુલ બાળકની નિંદા કરું છું. હું નિંદા નથી કરતો. આપણે આપણું ધ્યાન રાખવાનું છે. આપણી દુર્ગતિ આપણને ન થાય એની સાવધાની આપણને રાખવાની છે. ગમે તે વ્યક્તિનો સંગ તમારે કરવો ન જોઈએ. બાપાનો, બાપીનો, કોઈનો પણ સંગ નહીં કરો. આ 5 વાતની ચકાસણી કરી લ્યો, ત્યારે એનો સંગ કરો. મહાપુરુષના ગ્રંથોનો આશ્રય કરો. એ સૌથી સર્વાધિક એનાથી મોટી કોઈ વસ્તુ નથી મારા ખ્યાલથી. तो खासो सत्संग की आवश्यकता को देख के महाप्रभु आज्ञा करते हैं बाध संभावनायांतु नैकांते वासयिष्यते. એટલે તમે ત્યાગ કરીને જો તમે જઈ રહ્યા છો કે નહીં મારે કાંઈ નથી કરવું, હું ત્યાગ કરીને સત્સંગ કરીશ એકાંતમાં, મહાવીર ના પાડે છે કે ના, બાધ સંભાવના નૈકાંતે વાસ ઈષ્યતે, એકાંતમાં વાસ નહીં કરો. એ સારી વાત નથી. જે હરિ તમારી ત્યાં રક્ષા કરવાનો છે એ હરિ તમારા ઘરે પણ રક્ષા કરશે. આ વાતની તમે આશ્વસ્ત રહો. તો એસે ભવાપ વર્ગો ભ્રમતો યદા ભવે જનસ્ય તર્હિ અચ્યુત સત્સમાગમ સત્સંગમો યર્હિ तदैव सद्गतौ परावरेशे त्वयि जायते मतिः. अब देखो 10वें स्कंद के 51वें अध्याय को 54वां श्लोक 10:51 10:50 बना. हाँ ये
આ 51મો દશમસ્કંદનો 51મો અધ્યાય. એમાં કાલયવનનો ભસ્મ અને મુચુકુંદ રાજાની કથા આવી રહી છે. તો એ અધ્યાયમાં ઠાકોરજીએ મુચુકુંદનો ઉદ્ધાર કર્યો ત્યારે મુચુકુંદ જે છે એ ભગવાનની સ્તુતિ કરી રહ્યો છે. ભગવાનની સ્તુતિ કરીને કહી રહ્યો છે. શું કહી રહ્યો છે? 51મો શ્લોકમાં જો તમે જુઓ. 10:51 54મા શ્લોકમાં ભવાપ વર્ગો ભ્રમતો યદા ભવે જનસ્ય. એ શું કે છે કે अपने स्वरूप में एक रस स्थित रहने वाले भगवान, તમે પોતાના સ્વરૂપમાં એક રસ સ્થિત રહી રહ્યા છો, બિરાજી રહ્યા છો. જીવ જે છે અનાદિકાલથી જન્મ મૃત્યુ રૂપ સંસારના ચક્રમાં ભ્રમિત થઈ રહ્યો છે અને જ્યારે એ ચક્રથી છૂટવાનો સમય આવે છે ને ત્યારે એને સત્સંગ પ્રાપ્ત થાય છે. એ રાજા મુચુકુંદ કહી રહ્યો છે. અને એટલે તમને ક્યારે સત્સંગ થાય? કૃપાથી કે જ્યારે તમારો આ ભવાપ વર્ગથી છૂટવાનો સમય આવે ત્યારે. યહ નિશ્ચય હૈ, અને આ નક્કી વાત છે કે જે ક્ષણે તમને સત્સંગ પ્રાપ્ત થાય છે એ જ ક્ષણે તમે સંતોના આશ્રય કાર્ય કારણરૂપ જગતના એકમાત્ર સ્વામી તમારામાં એની બુદ્ધિ દ્રઢ થઈ જાય છે. જે સાચો વ્યક્તિ હશે ને, જે આ ભવથી છૂટવા માંગી રહ્યો છે, એને તમને વારંવાર સમજાવવાની આવશ્યકતા નહીં પડે. તમે એક વખત એને સમજાવશો ને કે આ વસ્તુ સાચી છે અને આ વસ્તુ ખોટી છે. જે મહાપ્રભુજીના નામથી, ઠાકોરજીના નામથી પોતાનો દ્રવ્યોપાર્જન કરી રહ્યો છે એ ખોટો છે વ્યક્તિ, ભલે એ કોઈ પણ હોય. અને જે પોતાનું સ્વરૂપ એટલે માર્ગનું સ્વરૂપ સમજીને જે સિદ્ધાંતનું પાલન કરે છે, મહાપ્રભુજીના સિદ્ધાંતનું, એનો સંગ તમારે કરવો જોઈએ. આ વસ્તુ એક વખત એને બતાવવી પડે, બીજી વખત આવશ્યકતા જ ન પડે. બતાવતું જ નથી. ને આવશ્યકતા પડવી ન જોઈએ. જે સાચો અધિકારી હશે ને એને એક વખતમાં બધું સમજમાં આવી જાય. અને જે અનધિકારી હોય ને એ વારંવાર તર્ક કર્યા જ કરશે કે ના આવું નથી, ઓલું થાય તો કેવી રીતે કરવું, કારણ કે એને ક્લિક જ ન થતું. ખ્યાલમાં આવ્યું ને? તો આ અહીંયા આ ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે. આ વચનમાં निरूपित सत्संग के महात्म को उपदेश करो. सत्संग के महात्म्य को उपदेश बता रहे हैं. या लिए ये जतायो जो भगवत सेवा कथा कीर्तन स्मरण किए जैसे सत्संग की भी भगवत परिचर्या श्रवण द्वारा चित्त को भगवत एकतान करवे को एक उपाय है. या लिए एक बात समझो કે જેવી રીતે ભગવત સેવા, ભગવત કથા અને કીર્તન સ્મરણની આવશ્યકતા છે એવી જ રીતે સત્સંગની પણ આવશ્યકતા છે જ. કારણ કે એક વાત કહું તમને કે જ્યારે તમને કોઈ રોગ થઈ ગયો અને રોગથી છૂટવા માટે તમે ઔષધિ લઈ રહ્યા છો, પણ એ રોગના કારણે જે તમારો જે શરીર જે છે એ દુર્બલ થઈ ગયો છે. એ દુર્બલ શરીરને પાછો ટ્રેક ઉપર લાવવા માટે તમારે ટોનિક લેવો પડે છે કે નહીં? આ સત્સંગ ટોનિક છે. એ વાત સમજી કે સત્સંગ ટોનિક નું કામ કરે છે. હવે તમે કાગળ અને પેન લઈને બેઠા નથી, એની તો હું તમને સમજાવત કેવી રીતે છે. જુઓ, આપણે બે શ્લોકનું વાંચન કર્યું. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્છેદ ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તત્વયુંજીત કૃષ્ણ સંસાર મોચક. અને બીજો શ્લોક આપણે વાંચ્યો સંગઃ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેદ ત્યક્તુમ ન શક્યતે સહદ્ભી સકર્તવ્ય સંતઃ સંગસ્ય ભેષજમ.
અને મહાપ્રભુજી પહેલા શ્લોકમાં આજ્ઞા કરે છે કે ઘરનો ત્યાગ કરવો જોઈએ. જો ત્યાગ ન કરી શકાતો હોય તો તમારે તમારા કૃષ્ણ માટે એ ઘરનો વાપરવું જોઈએ. ત્યારે શા માટે કે કૃષ્ણ જે છે એ સંસારના મોચક છે, સંસારથી છોડાવનાર છે. અને બીજા શ્લોકમાં મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી કે સંઘનો સર્વાત્માના તમારે ત્યાગ કરવો જોઈએ. અને જો એ સંઘ તમારે ત્યાગ કરી ન શકાતું હોય તો સંઘ તમારે સત્પુરુષોનો કરવો જોઈએ. શા માટે કે સત્પુરુષો સંઘની ઔષધિ છે. આ બે વાત આપણે બે શ્લોકમાં આ વાત જોઈ. બરોબર. હવે બે પક્ષ ઉભા થઈ રહ્યા છે અહીંયા. બરોબર. પોઈન્ટ નંબર પહેલો પક્ષ શું છે કે ગ્રહ ત્યાગ પૂર્વક સત્સંગ અથવા ગ્રહ સ્થિતિ પૂર્વક ભગવત સેવા, આમાંથી કયો વિકલ્પ સારો છે? કોઈ આપણાથી પૂછે, મહાપ્રભુજી કે છે ને કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, એમ કે છે ને, તો ત્યાગ કર્યા પછી તમારે સંગ કરવો જોઈએ. એટલે મહાપ્રભુજી આ શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે. તો કોઈ એવો અર્થ પણ કાઢી શકે કે ગ્રહ ત્યાગ પૂર્વક વ્યક્તિએ સંગ કરવો, સત્સંગ કરવો જોઈએ. આ વાત મહાપ્રભુજી કહેવા માંગે છે. કે મહાપ્રભુજી આ વાત કહેવા માંગે છે કે ગ્રહ સ્થિતિ પૂર્વક ભગવત સેવા, આમાંથી આ વિકલ્પ છે કે અનુકલ્પ છે? એ વાતનો ઉત્તર મને આપો. પિયુષભાઈ, વિકલ્પ છે કે અનુકલ્પ છે? અનમ્યુટ કરો અને બોલો. વિકલ્પ છે જે વિકલ્પ છે. અચ્છા, શા માટે વિકલ્પ છે? જે બે બે એમાં આપ્યા છે ને એટલે મેં કીધું વિકલ્પ. એટલે કયા બે પક્ષ છે? એક ગ્રહ ત્યાગ કરીને હા, અને બીજું ગ્રહ ઠાકોરજીની સેવા કરીને ઠાકોરજીનું ઘર છે એ રીતે ગ્રહ ગ્રહમાં ત્યાગ કરીને, જો બે પક્ષ કયા હતા કે ગ્રહ ત્યાગ કરીને સત્સંગ કરવો સત્સંગ કરો. અથવા ગ્રહ સ્થિતિ પૂર્વક ભગવત સેવા. ભગવત. હમ. આ બંને વિકલ્પ છે કે અનુકલ્પ છે? એ વાત હું પૂછી રહ્યો છું. જે અનુકલ્પ છે. મહાપ્રભુજી તો ગ્રહ સેવા જ કહે છે કે ગ્રહમાં રહીને સેવા કરવી. ગ્રહ ત્યાગ કરી સત્સંગ કરવાની મહાપ્રભુજી આજ્ઞા નથી આપતા. ગ્રહમાં રહીને ભગવત સેવા કરો એવી આજ્ઞા આપે છે. એટલે અનુકલ્પ છે. પણ દીપુભાઈ, આને વિકલ્પ માનીએ તો વાંધો શું આવે એ હું પૂછવા માંગુ છું. પણ આપણે જીવ છે એ સ્થિર બુદ્ધિ નથી ને, તો આપણે ગ્રહ ત્યાગ કરીએ ને સ્થિર રહી શકતા હોય તો સત્સંગ આપને ફળે. પણ આપણો જીવ તો સ્થિર તો છે જ નહીં, તો આપણે વિકલ્પ કેવી રીતે માની શકાય? જવાબ બરોબર નથી દીપુભાઈ. એટલે કોઈ પૂછે તો એના મગજમાં ઉતરે એવો જવાબ નથી. એને તમારે વ્યવસ્થિત જવાબ આપવો પડે કે શા માટે તમે એને અનુકલ્પ કહી રહ્યા છો. ગ્રહ ત્યાગ પૂર્વક જે સત્સંગ છે એ તમે અનુકલ્પ કહી રહ્યા છો ને? હા જી, કારણ કે જીવ છે જીવની બુદ્ધિ સાચી સ્થિર વાત છે, નથી. એ વાત હું કબૂલ કરું છું. પણ એ વિકલ્પ શા માટે નથી એ મારો મેઇન પ્રશ્ન છે. મહાપ્રભુજી આપને ગ્રહમાં રહીને સેવા કરવાનું કે છે. ગ્રહ સેવા જ મહાપ્રભુજીએ કીધું છે એમ કે ફરીને એટલા ઘર માટે ત્યાગ કરીને, એટલા માટે. ત્યાં સુધી ઘર છોડવું બહુ બેઠાનું નથી. જ્યાં સુધી આશ્રમમાં રહીને જો એક વાત કહું, બધી જ વાત સાચી, હા. પણ જવાબ એનો શું હોઈ શકે? ગૃહસ્થાશ્રમમાં રહીને જ ધ્યાનથી સાંભળો, છે. ધ્યાનથી સાંભળો, હવે બોલતા નહીં. જ્યારે શા માટે વિકલ્પ નથી? એ વિકલ્પનો વિરોધ કર્યો ને દીપુબેને. દીપુબેને શું કહ્યું કે ના, વિકલ્પ નથી, અનુકલ્પ છે.
ગ્રહ ત્યાગ કરીને સત્સંગ કરવો આ અનુકલ્પ છે, વિકલ્પ નથી. ઘરમાં રહીને સેવા કરવાનો વિકલ્પ નથી, અનુકલ્પ છે. શા માટે એના વિકલ્પ અને અનુકલ્પ સમજો છો તમે? વિકલ્પ કોને કહેવાય અને અનુકલ્પ કોને કહેવાય? હા, જે વિકલ્પ એટલે બે માંથી એક પસંદ કરી શકો તમે, વિકલ્પ કે આ બે બરોબર વસ્તુ ને? છે એમાંથી ગમે તે એક પસંદ કરી શકો એમ. હા, અને અનુકલ્પ એમાં પસંદગી નથી, ગમે એક વસ્તુ આ જ છે એમ, એ પસંદગી નથી અનુકલ્પમાં. એમાં ગમે એક જ આપણે પસંદ કરી શકાય, બે માંથી એક નહીં એમ. એ જ વાતને ધ્યાનથી સમજો દીપુબેન, કે જ્યારે તમે વિકલ્પ કહી રહ્યા છો તો બંને ઇમ્પોર્ટન્ટ છે, એ અર્થ થઈ જાય. દાખલા તરીકે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય અને તમે કહો કે ચા લેશો કે કોફી, તો તમે વિકલ્પ આપી રહ્યા છો કે નહીં? હા, બે કે તો જે નથી જ કહેવાના. તો બંને ઇક્વલ થયા ને. હા, અને કોઈ ચૂઝ કરવા માંગે કે ના મારે ગ્રહ ત્યાગ પૂર્વ સત્સંગ કરવો છે, એ પણ વિકલ્પ છે, તો એ કરી લેશે ને. એટલે આપણે કહીએ છીએ કે વિકલ્પ નથી, અનુકલ્પ છે. વિકલ્પ એટલે બે. વિકલ્પ એટલે ઇક્વલ ટુ મુખ્ય પક્ષ. મુખ્ય પક્ષની બરોબર બેસી શકે એને વિકલ્પ કહેવાય. ધારો કે ચા નથી ગમતી, તમને ચા ન ગમતી હોય તો કોફી લઈ લ્યો, એ વિકલ્પ થયો. એટલે કોઈને ગ્રહ ત્યાગ પૂર્વક, ગ્રહ સ્થિતિ પૂર્વક ભગવત સેવા ન ગમતી હોય તો એ ગ્રહ ત્યાગ પૂર્વક સત્સંગ કરી લે, એવો અર્થ થઈ ગયો. અને ઈ મહાપ્રભુજી નો પક્ષ છે નહીં, એટલે ઈ ગૌણ પક્ષ છે. અને ક્યારે ગૌણ પક્ષ છે? જ્યારે તમારો બીજ ભાવ દ્રઢ થઈ જાય ત્યારે ગ્રહ ત્યાગ પૂર્વક સત્સંગ કરવો, આ તમારો ગૌણ પક્ષ છે. પણ જ્યાં સુધી તમારો પક્ષ કબૂલ કરવાની વાત છે, ત્યાં સુધી મહાપ્રભુજી શું સજેસ્ટ કરે છે કે ગ્રહ સ્થિતિ પૂર્વક ભગવત સેવા. ખ્યાલમાં આવ્યું તમને? એટલે લખી લ્યો, સેવા અને કથા ઉત્તમ પક્ષ છે. સેવા અવસરમાં સેવા કરતો હોય અને અનવસરમાં કથા કરતો હોય એ ઉત્તમ પક્ષ કહેવાય. કેવલ સેવા કરતો હોય એ મધ્યમ પક્ષ, કેવલ કથા કરતો હોય એ અધમ પક્ષ. જાણીને કરવું તો નથી હોતું. ના, અધમ પક્ષ છે ને એ. એટલે જ ખાલી સેવા કથા કરે, કથામાં જે કીધું છે એ નથી કરવું એટલે જ અધમ કહેવાય ને. ના ના, એ ખાલી નહીં. કથા શ્રીની સેવા તો ન થાય એમ. ખાલી શ્રવણ કીર્તન કરવું, સંકેત. શ્રવણ કીર્તન સ્મરણ કરવું, આપણે ત્યાં અધમ પક્ષ છે. ત્યાં પણ હું એવું જ કહું છું કે પ્રભુ અધમ પક્ષ વાળાને બ્રહ્મ સમાજની કોઈ આવશ્યકતા નથી. એના માટે બ્રહ્મ સંબંધની શું આવશ્યકતા છે? જેને ભગવત સેવા કરવી છે એના માટે બ્રહ્મ સંબંધ છે. અને સેવા અને કથા બંને મુખ્ય પક્ષ. કેવલ સેવા કરે છે એટલે કુંભનદાસજી ચતુર્ભુજદાસજીને આખો પુત્ર ગણતા અને કૃષ્ણદાસને અડધો પુત્ર ગણતા. શા માટે? એ સેવા નહોતો કરતો. ખ્યાલમાં આવ્યું તમને? કેવી રીતે આપણે ત્યાં પક્ષની ગણના છે? આ વાતને આપણે સમજવાનો પ્રયાસ, તો વસ્તુ સમજમાં, આને ભૂલવાની નહીં. આ વાત બધી એક વખત સાંભળી લીધી અને પછી બીજા દિવસે બાષ્પીભવન થઈ ગયું, એવું ન થાય. તો ભણ્યું કહેવાય. बरोबर? तो वो बात यहाँ पे देखो समझ में आ रही है. ऐसे ग्रहम सर्वात्मना त्याज्यम अंश सो निरूपित त्याज्य ग्रह के स्वरूप के विचारते भक्त के कर्तव्य रूप सत्संग को उपदेश देके ताकि विकल्प रूप कृष्णार्थ प्रयुंजित अंश सु निरूपित पक्ष को उपदेश अब आगे की कारिका में देते हैं. આ લેંગ્વેજ તમને સમજાય નહીં એટલા માટે મેં આ ચાર્ટ થી તમને બતાવ્યું કે આ અહીંયા શું કહેવા માંગી રહ્યા છે. यहाँ शंका होते जो विकल्प क्यों कहतो,
कहा ग्रह त्याग पूर्वक सत्संग और ग्रह स्थिति पूर्वक भगवत सेवा, इन दोनों कल्पन में ते जा जीव को जो रुचे सो करनो, ऐसो आशा विकल्प को जानिए। अथवा भगवत सेवा घर में बनी आवे तो ग्रह स्थिति, अथवा न बनी आवे तो बीज भाव के दृढ़ पीछे ग्रह त्याग। हाँ, ऐसे दोनों अवस्था में अधिकार विवेक राख के ग्रह स्थिति और ग्रह त्याग को विकल्प है। महाप्रभु जी क्या कहना चाह रहे हैं कि घर में स्थिति क्यों करो? महाप्रभु जी શું આજ્ઞા કરે છે કે केवल भगवदीय मात्रेण ग्रह स्थिति न उचित। तुम भगवदीय यानी तुमको घर में रहना चाहिए, ये जरूरी नहीं है। घर में तुमको रहना है तो ठाकुर जी के साथ रहो, ये गृह स्थिति को पक्ष है। और यदि तुमको गृह त्याग करना है तो महाप्रभु जी कह रहे तुम्हारा बीज भाव दृढ़ हो जाए, वाके बाद गृह त्याग करो। नहीं तो गृह त्याग आज की डेट में तो कितना इजी है, बहुत इजी है। आज जवाबदारी से मुक्त होना है तो कितनी दिन लगे। તો બહુજી ભાગી ગए ना, હા, છટકી ગયા ને ઈ જ ને એને બધું જાતે કરવું જ નતું. भाग गए ना बहू जी। હા. उनको जवाबदारी नहीं चाहिए, हाँ. गृह त्याग कर दियो, एक स्वच्छंद लड़की की जैसे जी रही है वो। कितना इजी है सब। जवाबदारी कोई को अच्छी नहीं लगे, ऐसे सेवा कोई को अच्छी नहीं लगे कि हम गृह त्याग करना चाह रहे हैं। बहाना क्या है? गृह त्याग। अंदर रहस्य क्या है? जवाबदारी नहीं चाहिए। महाप्रभु जी ना पढ़े बाद संभावनायाम तू नहीं कांते वासिष्यते। आयो समझ में ये सब? આપણે આપણા બહાદુર થઈ જાય હા, ને તો જો ત્યાંની ત્યાગ કરી દ્રઢ નિશ્ચય ન હોય तो પ્રભુનું કઈ રીતે જગના સુરેશનું. तो एक बात समझो कि अरे ग्रह त्याग पूर्व सत्संग गौण कल्प अर्थात अनुकल्प, इनमें कौन सा आशय प्रामाणिक है, कैसो आशय, कौन सा आशय रखना चाहिए, ये बात बताओ। तो पूर्व पक्षમાં એટલે બે વાત સમજાવવામાં આવી રહી છે। કઈ બે વાત? કે સેવાયામ વા કથાયામ વા। બીજા પેજ ઉપર, नेक्स्ट पेज ઉપર सेवायाम वा कथायाम वा कहो है, या हेतु से। अब देखो चार पूर्व पक्ष કરવામાં આવી રહ્યા છે। આપ ધ્યાનથી સાંભળવાની વાત છે હો। દીપુબેન તમારી પુસ્તક છે તમારી પાસે? છે મારી છે પાસે। ને? હા, આ પુસ્તક હાથમાં રાખજો તો તમને સમજમાં આવશે। આ હા ચાર જી, પૂર્વ પક્ષ કરી રહ્યા છે અહીંયા, ચાર પૂર્વ પક્ષ ઉભા કરવામાં આવી રહ્યા છે। पहलो भक्ति वर्धिनी में सेवायाम व कथायाम कहो है। मतलब महाप्रभु जी कह रहे हैं कि भाई सेवा करो या कथा करो, कुछ भी करो। तो कोई ने सेवा चूज कर दी, कोई ने कथा चूज कर दी, तो क्या आपत्ति है? महाप्रभु जी के हिसाब से तो कर रहे हो। ख्याल में आयो ना? तो पहलो पूर्व पक्ष ये आ रहे हैं। दूसरो पूर्व पक्ष क्या आ रहे है कि सत्संग को भगवत चरणारविंद के तुल्य मान्यो है। भाई सेवा नहीं करनी है, हम सत्संग करेंगे, हम कथा करेंगे। क्यों? चरणारविंद के तुल्य है। अब हमारी चॉइस है ना। तीसरो पूर्व पक्ष, स्त्रीणाम स्त्री संगीनाम त्यक्त्वा दूरत आत्मान क्षेमे विविक्त आसीन निश्चिंतयेद माम अतीन्द्रत न तथा अस्य भवत क्लेशो बंधश्च अन्य प्रसंगत योषित संगात। अब देखो ये दशम स्कंध को 14वें अध्याय को एकादश स्कंध के 14वें अध्याय को 2930 श्लोक है। अब देखो यहाँ में क्या कह रहे हैं, आ તમે ઘરે જઈને એકાદશ સ્કંદનો જે 14મો અધ્યાય છે આ અધ્યાયને સરખી રીતે વાંચજો। આમાં ભક્તિ યોગની મહિમા
અને ધ્યાન વિધિનું વર્ણન છે. ફેન્ટાસ્ટિક અધ્યાય છે આ, વાંચવા જેવો અધ્યાય છે. જો તમારી પાસે હોમવર્કમાં તમને આપું છું, આ વાંચજો. આના 29માં અને 30માં શ્લોકમાં શું આજ્ઞા કરે છે? ઠાકોરજી આજ્ઞા કરે છે, હો. ભગવાનના પોતાના વચન છે. ઠાકોરજી શું આજ્ઞા કરે છે? કે જે સંયમી પુરુષ હોય છે, સ્ત્રીઓ અને એમની પ્રેમીય સંગથી, એટલે સ્ત્રીને છોડીને એકાંતમાં બેસીને મારો ચિંતન કરે. આ ઠાકોરજી આજ્ઞા કરે છે. સ્ત્રીનો જે સંગ હોય એનો ત્યાગ કરો. અને પ્યારે ઉદ્ધવ, શા માટે સ્ત્રીઓનો ત્યાગ કરવાનું હું કહું છું? ઠાકોરજી કહે છે કે સ્ત્રીઓના સંગથી, કે સ્ત્રી સંગીઓના સંગથી જેવો ક્લેશ પુરુષને ભોગવવું પડે છે ને, એવો ક્લેશ બીજે ઠેકાણે નથી. એટલે જે સ્ત્રી જે છે ને એ ક્લેશ રૂપા છે, એમ કહેવામાં આવી રહ્યું છે. ઠાકોરજી આમ વાંચ્યું, બરોબર? ગભરાવાનું નહીં, પૂર્વ પક્ષ છે. પૂર્વ પક્ષ છે. એટલે અમે ત્યાગ કરી દઈએ, ત્યાગ કરવાના પક્ષમાં છીએ. ઠાકોરજી આજ્ઞા કરે છે, બીજું શું જોઈએ? આ વચન કે અભિપ્રાય વિચારે તે તું સ્વરૂપતઃ ઘરકો સર્વથા હે માન્યો. અને ચોથો પૂર્વ પક્ષ શું આવી રહ્યું છે? કે ન રોધયતી મામ યોગો યથાવરુંધે સત્સંગો સર્વ સંગાપહો. આ એકાદશ સ્કંધનો 12મા અધ્યાયનો શ્લોક છે, 1 થી લઈને 7 સુધી. આમાં ઠાકોરજી શું આજ્ઞા કરે છે? ધ્યાનથી સાંભળો. એકાદશ સ્કંદ તો વાંચવા જેવો સ્કંદ છે, હો. આમાં સત્સંગની મહિમા, સોરી, આમાં ભક્તજનોના લક્ષણ, બદ્ધજનોના લક્ષણ અને મુક્તજનોના લક્ષણ ઠાકોરજી આપી રહ્યા છે. તો ઠાકોરજી શું આજ્ઞા કરે છે? ન રોધયતી મામ. આ શ્લોક કેમ ગયો? હા, સોરી, આ ખોટું લખાયું છે. 12મો અધ્યાય છે, હો. એકાદશ સ્કંદનો 12મો અધ્યાય છે. 12મો અધ્યાય છે ને, બરોબર. તો ઠાકોરજી શું આજ્ઞા કરે છે? કે હે ઉદ્ધવ, જગતમાં જેટલી પણ આસક્તિઓ છે, સત્સંગ એને નષ્ટ કરી દે છે. અને એ જ કારણ છે કે સત્સંગના માધ્યમથી જેવી રીતે હું વશ થાઉં છું ને, એવો સાધન યોગ નથી, સાંખ્ય નથી, ધર્મ પાલન નથી, સ્વાધ્યાય નથી, તપસ્યા નથી, ત્યાગ નથી, દક્ષિણા નથી. હું તેનાથી પણ પ્રસન્ન નથી થતો. હું કેમ પ્રસન્ન થાઉં છું? કેવલ સત્સંગ. એટલા માટે અમે ત્યાગ કરીને સંગ કરવા માંગી રહ્યા છીએ. હવે આ 4 જે પૂર્વ પક્ષી છે એનો જવાબ આવશે નેક્સ્ટ ક્લાસ. આજે આપણે અહીંયા રાખીએ, બરોબર? આ એવું બધાના ધ્યાનમાં કોઈ નહીં સમજાયું હોય તો પૂછજો, હો. તો આશ્રય કો પદ કેમ હે? બધાઈ કરું. ગુસાઈજીની બધાઈ ને નાથજીની બધાઈ. નાથજી પછી નાથજીને ગુફામાં ક્યાં જે આવ્યું તો મસ્કરી ગુફામાં
પછી મુક્તકોને તો પ્રભુએ ડાયરેક્ટ એમ જ સુતેલા હતા એવી રીતે. હા, એ શરૂઆતમાં જ છે. ₹136. હા, આવ્યો. શ્રી ગોકુલ રસ ચાખે જે કોઈ, શ્રી ગોકુલ રસ ચાખે સાકો ચિત અનત નામ ભટકે લોભ દિખાવે લાખે જે કોઈ, શ્રી ગોકુલ રસ ચાખે पर्यो रहे छोकर की छैया निरखत तरुवर ताके यमुना जल पान करत नित्य श्री वल्लभ मुख भाखे जे कोई, श्री गोकुल रस चाखे सात स्वरूप आदिले गिरधर सात स्वरूप आदिले गिरधर ध्यान हृदय में राखे रसिक प्रीतम की रसिक प्रीतम की बानिक ऊपर विश्व बारन नाखे जे कोई, श्री गोकुल रस चाखे श्री गोकुल रस चाखे जे कोई, श्री गोकुल रस श्री गोकुल रस श्री गोकुल रस चाखे પ્રણામ જય જય. હા, ધન્યવાદ પ્રણામ જય જય.